હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં, તમે કેમ છો? બસ જો ફાઇન. આપણા બિઝી મંડે, સેમ વિથ ધ રૂટીન. સો હાય એવરીવન, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ અને ગુડ ઇવનિંગ. તમે જ્યાંથી પણ અમને લાઈવ જોઈ રહ્યા હોય. અને એઝ વી આર બેક વિથ અવર વીકલી વેબિનાર. અને આજનો અવર મેઇન ટોપિક એ છે કે કસ્ટમર રિલેશનશિપ ઇન ધીસ ઓનલાઈન બિઝનેસ, કે હાઉ વી આર, કે અમે કેવી રીતે અમારા કસ્ટમર છે અથવા તો અમારા જે પોટેન્શિયલ જે ઓપોર્ચ્યુનિટી પર્સન હોય તેને અમે કેવી રીતે એમને ટ્રસ્ટ અપાવે છે કે ધીસ ઇઝ નોટ અ સ્કેમ, કે આ ઓનલાઈન વર્લ્ડમાં, બીકોઝ રાઇટ નાઉ એવરીથિંગ ઇઝ ડિજિટલ. સો આપણને બધાને ખબર છે કે બધું થતું જ હોય છે. સો લેટ સ્ટાર્ટ. તો યુઝ્યુઅલી શું હોય છે કે ઓનલાઈન બિઝનેસમાં આપણને બેઝિકલી ફર્સ્ટ એંગલ આપણને એવું લાગે કે દેર માઇટ બી અ સમથિંગ ફિશી ઓર સ્કેમ ઓર સમથિંગ લાઈક દેટ. પણ અમારા બિઝનેસમાં અમે ટ્રેનિંગ જે પણ અમારા સ્ટેપ હોય છે તે તો પ્રોવાઈડ કરીએ છીએ, પણ સાથે સાથે અમે એક્સેસ પણ આપીએ છીએ કમ્યુનિટીમાં. સો એના લીધે બી ઘણા લોકો એવા હોય છે કે જે એ પર્સનની સક્સેસ, એ પર્સન વર્ક જોઈને એ લોકોને ટ્રસ્ટ બિલ્ડ થાય છે કે ઓકે, ધીસ ઇઝ લાઈક અ રિયલ પર્સન, દે આર ડુઈંગ ધ રિયલ કાઇન્ડ ઓફ ટાસ્ક. અને એના પરથી એ લોકો ટ્રસ્ટ એ લોકોને આવે છે કે નહીં, આ બિઝનેસમાં આપણે ઇન્ફોર્મેશન જાણવી જોઈએ કે એ રીતે. અને બીજા ઘણા બધા અમારી ઓપોર્ચ્યુનિટી, ઘણી બધી અમારે મેથડ છે કે લેટ્સ સે કે હું યુઝ્યુઅલી એવો કરતો હોઉં છે કે જે પણ પર્સન મને રીચ આઉટ કરતા હોય છે અને ફોલો કરતા હોય, તો હું યુઝ્યુઅલી એ લોકોને ઈમેલ સેન્ડ આઉટ કરું વિથ અવર આપણા જે ટીમનો પિક્ચર હોય છે, કાં તો ગ્રુપનો જે પિક્ચર હોય છે, વિડીયો હોય છે, એવો સ્મોલ વિડીયો મૂકીને, મારો પર્સનલ વિડીયો મૂકીને. સો ઇટ જસ્ટ હેલ્પ ધેમ કે આ પર્સન રિયલ છે અને હી ઇઝ ડુઈંગ ધેર. એના સાથે સાથે મારી જે સોશિયલ મીડિયા પ્રોફાઇલની જે લિંક હોય તો એ પણ મૂકતો હોઉં છું, કે એના પર જઈને એ લોકો ચેક કરી શકે કે વોટ હી ઇઝ એક્ઝેક્ટલી ડુઈંગ અને હાઉ Yeah. કાઇન્ડ ઓફ વોટ કાઇન્ડ ઓફ વર્ક એન્ડ એવરી ડે કયો ટાઈપની જે ઇન્ફોર્મેશન આપણે જે મૂકતા હોય છે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. સો આવા ઘણા બધા આપણી પાસે વે છે કે જેમાં વી આર બિલ્ડિંગ ધ ટ્રસ્ટ વિથ અવર કસ્ટમર, વિથ અવર પોટેન્શિયલ્સ, વિચ આઉટ ઓપોર્ચ્યુનિટીઝ પર્સન. પછી બીજા ઘણા બધા બી એવા વિડીયો છે કે દે આર લાઈવ વિડીયોઝ, કે જેને જોઈને પણ એ લોકો કે દે આર ડુઈંગ ધ, આજે આપણે કહી રહ્યા છીએ કે ચાર લોકોને વેબિનાર, ગુજરાતી વેબિનાર, ઘણા બધા અલગ ડિફરન્ટ લેંગ્વેજમાં બી કરતા હોય છે પર્સનલ વેબિનાર. તો એ ઓલ ધોઝ થિંગ્સ હેલ્પ ટુ બિલ્ડ અવર રિલેશનશિપ વિથ ધ કસ્ટમર. Yeah, અને ઓનલાઈન ને ઓફલાઈન બેવમાં જ કસ્ટમરનું પર્સનલી કનેક્શન હોવું બહુ જરૂર છે, પણ ઓનલાઈનમાં you have to connect with them, either through messages or post on our business page or doing live videos like this, just to show them that we are real people. We didn't start from knowing everything. So sometimes we do get nervous. Sometimes, things don't work the way it normally works, but that's why we do live, to show them that everything Yeah. is not hunky dory every time. Mhm. But I personally, whenever somebody messages me, I don't talk about business right away. I say Mhm. hello. Like if somebody say Smita connects with me, just say hello, Smita Ben, how are you? Kemcho, Majamache, whatever. That's how we connect, have that Yeah. connection. If Yeah. you don't go directly to offering what you're doing, you know, are you going to buy from me? No. I mean, are you going to be interested in working me? It's not going to happen. So you need to build that personal connection. Mhm. Yes, Mhm. that's true. Also, whenever somebody કોઈ મને કહે કે તમે સ્કેમ કરતા છે કે whatever, I just હું તો right away જ કહી દેમ તો મને check me on Google or check me Yeah. on LinkedIn. If I'm scamming, then I don't, I'm not going to, you know, Yeah. um, my family no reputation થોડું બગાડવાની, so Mhm. Yeah. so it that's one thing, and these videos actually, personally, mara customers જે છે, leads જે interested છે,
આવા વિડીયો really help કરે છે, you know. Yeah. I noticed a lot of difference since we Yeah. started doing Yeah. this. So અને જે સ્કેમર્સ હોય છે ને એ યુઝ્યુઅલી શું હોય છે કે recently બતાવ્યું. ટેક્સ્ટ કરતા હોય છે. They are never doing like a live video or Yeah. call or કે ચાલો સામેથી કોલ કરીને તમને ઇન્ફોર્મેશન આપવા રેડી. They just doing text and whenever you're trying to call them, they just hang up your call. Block them. Yeah. So They block exactly. us. So I've been scammed multiple times. Not never again though. એ yeah. લોકો Okay. disappear જ થઈ જાય. Yeah. Yeah, that's true. Yeah. So that's a wide difference. Okay, if somebody is showing your face or doing the call and video call, so like that's real. It's not a scam. Yeah, અને સમટાઈમ્સ જ્યારે તમને કોઈ મેસેજ આવે કે હા ચલો મારી પાસે જોબ ઓપોર્ચ્યુનિટી છે કે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, અને ઇફ યુ જસ્ટ સ્પેન્ડ સમ ટાઈમ કે તમે એમની પ્રોફાઇલ ઉપર ક્લિક કરો, એમની પ્રોફાઇલ બી જોવો ને તો તમને એમની પ્રોફાઇલ આપણે લોકોની પ્રોફાઇલ કરતા ટોટલી ડિફરન્ટ દેખાય. Different. કે વેરી લેસ નંબર ઓફ ફ્રેન્ડ્સ હોય કે એમના પોતાની પર્સનલ લાઈફની કે એમની પ્રોફેશનલ લાઈફના બહુ ઓછા જ ફોટોઝ કે વિડીયોઝ હશે, જસ્ટ મેબી જે આપણે કે ફોરવર્ડેડ કે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા એવા જ ફોટોઝ એમના પ્રોફાઇલ ઉપર દેખાય. જ્યારે આપણે લોકો આપણને ખબર છે કે જ્યારે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ, સો ઇટ્સ રિયલી અ બિગ થિંગ કે આપણે જે લોકો આપણી જોડે કનેક્ટ થાય છે એમનો આપણા પર વિશ્વાસ હોય છે કે આ પર્સન મને હેલ્પ કરશે, બીકોઝ ધેટ્સ વોટ વી આર ઓફરિંગ, રાઈટ. સો આપણે એમને આપણો વિશ્વાસ આપણા પર જે મૂકે છે એ લોકો, એનો વિશ્વાસ પર આપણે કાયમ ઉતરીએ છીએ. એના માટે આપણે આપણી પર્સનલ લાઈફ છે, પ્રોફેશનલ લાઈફ છે કે બિઝનેસ કેવી રીતે ચાલે છે એની સ્ટોરી આપણે ઓનલાઈન શેર કરતા હોઈએ છીએ આપણા બિઝનેસ પેજ ઉપર, સમટાઈમ્સ પર્સનલ પેજ ઉપર. અને એવું બી નથી કે જસ્ટ અમે 4 જણા છીએ. તમે ઘણી વખત અમને જોયા હશે કે અમે બીજા બધા પર્સન જોડે બી લાઈવ જઈએ છીએ અને બિઝનેસ વિશે ડિસ્કસ કરતા હોય છે. જેમ રેખાબેન એમના પેજ ઉપર લાઈક બીજા બિઝનેસ પાર્ટનરને મળતા હોય છે તો એની સ્ટોરી કે એના વિડીયોઝ મૂકતા હોય છે, સેમ એઝ લાઈક બીજા બધા પીપલ જોડે, રાઈટ. કે તમે પર્સનલી બી મળતા હોય છો. અને અમારે બી અહીંયા આગળ લંડનમાં ઘણી વખત પર્સનલ મીટઅપ થતા હોય છે. તો હું નથી ગઈ હજી સુધી, બટ યા આઈ ડુ હેવ પ્લાન ઇન ધ ફ્યુચર કે હું જઈ શકું અને એમને મળી શકું બીજા બધા બિઝનેસ પાર્ટનરને. એવું નથી કે ખાલી અમે 4 જ જણા હોઈએ ને કરતા હોઈએ. ધેર આર સો મેની પીપલ કે અમે લોકો એમની સાથે કનેક્ટ થઈએ છીએ અને અમે ઇન્ફોર્મેશન શેર કરીએ. ઇટ્સ જસ્ટ કે અમે લોકોની સાથે કનેક્ટ થવા માંગીએ છીએ અને એમને હેલ્પ કરવા માંગીએ છીએ કે કેવી રીતે બિઝનેસ રન થાય છે. That's true. અને લાઈક સ્કેમની વાત ચાલે છે, સો રાઈટ આપણે ઘણા બધા આપણા એવા લાઈક આપણા 4માં જ એવા છે કે આપણે 2 વર્ષ 3 વર્ષ 1 વર્ષથી બિઝનેસ રન કરી રહ્યા છે. અને લાઈક આપણા વ્યુઅર્સ છે કે જે બી આપણી લીડ્સ છે જેમણે આપણને લાઈક સ્ટાર્ટિંગમાં પણ રીચ આઉટ કર્યું હશે કે રિસન્ટલી પણ રીચ આઉટ કરતા હશે, સો એમના માટે પણ આ એક એક્ઝામ્પલ જ છે કે લાઈક એક પ્રૂફ છે કે અમે લાઈક ઇવન અમે સ્કેમ કરતા પણ હોત તો અમે આટલા લોંગ આયા ના હોત. 2 વર્ષ 3 વર્ષ સુધી અમે સેમનો સેમ બિઝનેસ પ્રમોટ પણ ના કરતા હોત, સેમના સેમ પ્લેટફોર્મ પર પણ ના હોત અને સેમ વસ્તુ રિપીટેડલી અમે વીકલી આવતા પણ ના હોત, રાઈટ. અને કોઈને એવું હોય કે લાઈક ટ્રસ્ટ નહીં આવતો તો લાઈક વી યુઝ્યુઅલી આઈ ડુ લાઈક હું પર્સનલ કોલ પર કરતી હોઉં કે અને ઝૂમ કોલ પર પણ હું લાઈક વાત કરીને બિઝનેસની ડિટેલ્સ આપતી હોઉં છું. સો લાઈક ઇટ્સ લાઈક રાઈટ ધેર. લાઈક સ્કેમ હોય તો અમે તમારો ફેસ તો ડેફિનેટલી ના બતાવીએ. લાઈક અમે કહેતા છે લાઈક ઓલવેઝ કહીએ છીએ કે અમારા લાઈવ વિડીયોઝ અમારા પેજ ઉપર જુઓ કે પછી અમારું અમે ફેમિલી પિક્ચર્સ પણ મૂકતા હોઈએ છીએ. સો જેવું રેખાબેને કહ્યું રીતના કે અમે અમારા ફેમિલીને અમારા માટે થઈને તો અમે ટ્રબલમાં ના જ મૂકીએ કે રાઈટ. અમે લાઈવ પણ એવરી વીક આવીએ છીએ, પ્લસ જેવું કે યુરીબેને કહ્યું કે અમે બીજા પીપલને પણ લાઈવમાં લઈને આવીએ છીએ, અમે પણ જઈએ છીએ એમના પેજ ઉપર. સો આટલું બધું જે અમે કરી રહ્યા છે ને અમે લાઈવ આવી રહેલા છે તો ઇટ્સ નોટ લાઈક અમે કઈ સ્કેમ કરી રહ્યા છે કે કઈ ખોટી વસ્તુ કરી રહ્યા છે. ઓબ્વિયસ આ બિઝનેસ લેજિટમેટ છે, ટેક્સેબલ છે, રજિસ્ટર્ડ બિઝનેસ છે અને વર્ક કરે છે બધા માટે. એના માટે થઈને જ અમે આ બિઝનેસમાં જોડાયેલા છે અને અમારા બધા માટે બિઝનેસ સક્સેસફુલી રન કરી રહ્યો છે અને અમે બધાને હેલ્પ કરવા માંગીએ છીએ કે ચલો અમારા માટે કામ કરે છે તો વાય નોટ તમારા માટે પણ કરો. ડેફિનેટલી કઈને પણ સક્સેસફુલી તમારો બિઝનેસ પણ રન કરી શકો છો. And all the reason કે જે આપણે ડેલી પોસ્ટ આપણે ફેસબુક આપણા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે મૂકતા હોય છે, પ્લસ જે આપણે વેબિનાર અને જે આપણા ઈમેલ કેમ્પેન થ્રુ જે આપણે પ્રમોટ કરતા હોય છે, તો લાઈક એ બધાનો પર્પઝ જ આ છે કે લાઈક we want to build a trust with the customer. કે એવું નહીં કે ચાલો આ એ લોકો જોઈએ અને એટલે કે what is this, I don't want to do that. So
વન દે સો એ લોકોને જેટલી વધારે ઇન્ફોર્મેશન મળશે એટલી વધારે એ લોકો લાઈક ટ્રસ્ટ કરશે કે ભાઈ આ કરવા જેવું છે, આના પર ટ્રાય કરવા જેવી છે, આ બિઝનેસ પર લેટ્સ સી કે શું છે. એના સાથે જેમ આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે વી આર ગિવિંગ 30 day ફ્રી ટ્રાયલ, તો આઈ ડોન્ટ થિંક સો કે એની અધર બિઝનેસ ઓફર ધીસ કે જેમાં તમે ફ્રી ટ્રાયલ બી કરી શકતા હોવ છો. તો આઈ થિંક ફોર એઝ ઓફ માય ઓપિનિયન ધીસ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી કે જ્યાં તમે ટ્રાય આઉટ કરી શકો છો બિફોર ઇવન યુ really start doing your stuff, your business. That's Yeah, true. that's અને true. લાઈક હું એવું કહું કે લાઈક તમારે જાણવું જ હોય ને સમજવું જ હોય ને તો લાઈક ડુ બાય યોર સેલ્ફ. લાઈક ઓફકોર્સ આપણે ફેમિલી મેમ્બર્સમાં ડિસ્કસ કરી શકીએ છીએ, એમાં કોઈ જ રોંગ નથી. ઓબ્વિયસલી અમે બધાએ પણ સ્ટાર્ટ કરતા પહેલા અમારા ફેમિલીમાં કે અમારા હસબન્ડ જોડે કે લાઈક વાઇફ જોડે કે વોટ એવર અમે ડિસ્કસ કરેલું છે, ધેન વી જોઈન ઇટ, રાઈટ? પણ અધર દેન ધેટ ઇફ યુ લાઈક તમે લોકો બહાર સાઈડે કોઈને બી પૂછશો, ઓલવેઝ લાઈક આપણામાં કહેવાય છે કે તમે સારું કામ કરતા હોય ને તો તમને 10 જણ એવા એને એવું કરશે કે આ વસ્તુ નથી સારી તમારા માટે, એટલે નેગેટિવ થોટ્સ તમારા માઇન્ડમાં ઇમ્પ્લાન્ટ કરશે. સો બેટર વસ્તુ એ છે કે તમે તમારા ફેમિલીમાં ડિસ્કસ કરો, તમારા માટે શું ગુડ છે, તમારા માટે શું સારું છે, વર્ક થશે કે નહીં થાય એ તમારા ઉપર જ છે. બીકોઝ કામ તમારે કરવાનું છે, તમારા રિલેટિવ્સને કે તમારા અધર ફેમિલી મેમ્બર્સને નથી કરવાનું, રાઈટ? સો તમને તમારા પર ટ્રસ્ટ હોવો જોઈએ કે આ કામ હું જોઈન કરીશ ને આ કામ મારે કરવાનું છે તો હું કરી શકીશ કે નહીં કરી શકું. અને કરશો તો 100% આપવા તમે રેડી છો. લાઈક તમને લિટરલી બધા આવીને એવું કહેશે કે આ વસ્તુ નહીં સારી, આ વસ્તુ આમ છે તેમ છે, બટ સ્ટીલ તમારે તમારી ઓન સક્સેસ, તમારી ઓન પ્રોગ્રેસ તમારા હાથમાં છે, તમારે કરવું છે કે નથી કરવું. તો લાઈક નેગેટિવ પીપલથી થોડું દૂર જ રહીને આપણા માટે વિચારવું પડે. હવે નાવ ઇટ્સ અ ટાઈમ, રાઈટ? કે આપણે આપણું કંઈક કરીએ, આપણી આઈડેન્ટિટી બનાવીએ. લાઈક એ બધાનું સાંભળવા રહીએ તો આપણે ક્યાંય નહીં પહોંચી શકીએ. And it's always hard કે જ્યારે really hard કે જ્યારે તમે બિગિનિંગમાં હો કે જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમે બહાર નીકળો ને for doing something different, not matter what on job or maybe on business, on your personal building thing. It's always hard in the beginning કે આપણને always એવું થાય કે like જેમ ધરતીબેને કીધું, outside people they will be like no you are not going to make it or you are not going to do, like મારો personal experience તમને કહ્યું કે જ્યારે when I was fat, like one of my close and personal relative, they told me like you are never going to be a skinny or like a lower fat person, and here I am, like I did it. So it's just all how you treat your mind. It's all about that, because તમે જ્યારે તમારા કમ્ફર્ટ ઝોનની આઉટસાઇડ જાઓ ને અને જ્યારે તમને જે બધી તકલીફ પડે ને એ બધું તમને લાઈક આઉટ ઓફ ધ ટાઈમ તમને બધું રીબેક મળશે કે લાઈક ઓકે that's fine, right now you are going through hard time, but in a meanwhile you will get that success or whatever it is. And હું એક વસ્તુ એડ કરીશ કે જેમ ધરતીબેન તમે કહો છો કે તમે તમારા હસબન્ડ જોડે, તમારા સ્પાઉસ જોડે તમે ડિસ્કશન કરીને એ વસ્તુનું ડિસિઝન લો, ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન. બટ મને એક ક્વેશ્ચન છે કે શું કરવા તમારે ઘરના સિવાય બીજા કોઈને બી પૂછવાની જરૂર પડે? જ્યારે તમને જોબ ઓફર આવે છે, ફોર એક્ઝામ્પલ તમે તમારા ફ્રેન્ડ્સને પૂછવા જાઓ છો હું આ જોબ એક્સેપ્ટ કરું કે નહીં, યુ ડુ ઇટ, રાઈટ? ઇવન જો તમે તમારા પાસ્ટ જોબ એક્સપિરિયન્સ કરતા તમારું કરિયર સ્વિચ કરી રહ્યા છો, એઝ એ લાઈક ફાર્માસિસ્ટ હું બીજા ફિલ્ડમાં જોબ શોધી રહી હતી, લાઈક એઝ એ ડેટા એન્ટ્રી કે કોડર તરીકે ગમે તે માટે, હું કોઈને પૂછવા નથી જતી કે ભાઈ હું નવી જોબ કરું એ હું કરી શકીશ, કેમ કે મને ખબર છે કે હું જો જોઈન થઈશ તો હું કરી શકીશ. તો જો તમે તમારા ઉપર કોન્ફિડન્ટ હોય ને તો એકચ્યુઅલીમાં તમે કોઈને પૂછવા ના જાઓ, હસબન્ડ જોડે કે ફેમિલી જોડે ડિસ્કસ કરવું ઇઝ પાર્ટ ઓફ તમારું રિલેશન, રાઈટ? બટ તમારે બીજાને કોઈને પૂછવાની જરૂર નથી. તો તમને તમારા સ્પાઉસને તમારા પર વિશ્વાસ હોય તો તમે કરો છો. અને જો એકચ્યુઅલમાં તમે પૂછવા જાઓ ને ધેટ મીન્સ કે તમે પોતે જ રેડી નથી. હું હોઉં તો હું મારા માટે એવું જ કન્સિડર કરું કે હું રેડી નથી ને એટલે જ મને બીજા જોડેથી અશ્યોરન્સ જોઈએ છે કે હા ભાઈ તું નહીં કરી શકે. વેન આઈ નો આઈ કેન ડુ ઇટ, આઈલ ડુ ઇટ. સો તમારે બહુ વિચારવાની જરૂર છે કે તમે તમારા ફ્યુચરના પાથ ઉપર જવા માટે કોના ઉપર રિલાય કરો છો. જે પર્સન કદાચ તમારી સિચ્યુએશનમાં નથી, બીકોઝ હું જે સિચ્યુએશનમાં હતી જ્યારે મેં જોબ છોડી અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો, હું બીજા 50 જણાને પૂછીશ ને તો 50 જણામાંથી આઈ ડોન્ટ રિમેમ્બર કે કોઈ સિંગલ પર્સન બી મારી સિચ્યુએશનને રિલેટ કરવાનું હતું, રાઈટ? બીકોઝ આપણે બધાની સિચ્યુએશન ડિફરન્ટ હોય છે. તો વાય ડુ યુ નીડ અપ્રુવલ ફ્રોમ અધર્સ કે તમારે આગળ જવું છે કે જવું જોઈએ? અને જ્યારે આપણે કઈ વસ્તુ આપણે કરવા માંગતા હોય, બિઝનેસ છે કે જોબ, આપણે ઇવેન્ચ્યુઅલી સ્ટાર્ટિંગમાં આપણે ફીલ કરતા હોય કે મને ટાઈમ જોઈએ છે, મને હજુ વિચારવાનું,
જો તમારે કરવાનું જો પોઝિટિવ માઇન્ડ હોય તમે ગમે તે કરશો 1 વીક કે 2 વીક કે 1 month you are going Yeah. to do it. So it's better કે you just do it, take action and start working on it. લાઈક કોણ શું વિચારશે, રિલેટિવ શું વિચારશે, એ બધું સાઈડમાં મૂકી દો. તમારે તમારું જોવાનું છે, તમારે તમારું ફ્યુચર કરવાનું છે, તમારા કિડ્સ માટે કે તમારા પોતાના માટે, રાઈટ? Exactly. તો કોણ શું વિચારશે સોશિયલ મીડિયામાં આમ છે ને તેમ, ઇટ ડઝન્ટ મેટર. તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સિક્યોરલી શીખવાડવામાં આવે છે. અને મેં પહેલા જ કહ્યું સ્ટાર્ટિંગમાં જ કે અમે લોકો આટલા 2 વર્ષથી 3 વર્ષથી આ બિઝનેસ રન કરી રહ્યા છે સિક્યોરલી વિધાઉટ એની ડાઉટ. સો તમને પણ એ સ્ટેપ જ ફોલો કરીને શીખવાડવામાં આવવાનું છે. સો Yeah. કોણ શું વિચારશે મારા માટે, મને જોઈને કોણ શું રિએક્ટ કરશે, એ કઈ વિચારવાની જરૂર જ નથી. લાઈક તમારા સેલ્ફ કોન્ફિડન્સ તમારે રાખવાનું છે અને સ્ટેપ લેવાનું છે. Yeah. Yeah, for me it's very straightforward કે કોઈ મારા બિલ્સ પે કરવા નથી આવવાનું, ના તો મારા ફ્રેન્ડ્સ કે ના તો રિલેટિવ, તો મારે કોઈના વિશે વિચારવાની કોઈ જરૂર જ નથી. It's very straightforward. Yeah. કે you We don't will have to be think like- about others. Yeah, we will be there as well for yours with your steps, with trainings and જે બી હોય તેમાં અમે સાથે તમને ગાઈડન્સ કરીશું કે ભાઈ this strategy થી તમે સ્ટાર્ટ કરો કે બેસ્ડ ઓન કે તમારી જે પણ પોલિસી, Yes. રાઈટ? તો yeah. So exactly, thank you guys કે we finally able to tell people that this is a business that you can trust. You can build a trust with everyone here. It's not only like with only one person. કેમ કે જેમ ધરતીબેને કીધું આ બિઝનેસ બધા માટે રન કરે છે, એવું નથી કે અમારા 3 માટે જ ખાલી રન કરે છે. So it's better કે you just check it out before you start and then just take a courage, take a positive way and just do it, take action, right? Yeah. So Yeah. yeah, thank you guys for Thank you. coming here. I know always આપણે મંડે બિઝી હોઈએ છે, બટ થેન્ક યુ. આપણે આવી રીતે જ આવતા રહીશું. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય જે આપણને લાઈવ જોઈ રહ્યા છે હમણાં, પ્લીઝ ડુ કમેન્ટ અને અમને જણાવી બી શકો છો. તમે અમારા બધાના બિઝનેસ પેજ પર બી જઈને તમે ચેકઆઉટ કરી શકો છો કે વોટ આર ધ થિંગ્સ વી આર ડુઈંગ એવરી ડે ઓન ડેલી બેઝિસ, કે અમે સોશિયલ મીડિયા પર શું કરતા હોઈએ છીએ, અમે શું પ્રમોટ કરતા હોઈએ છીએ. You can check it out. તમે કોઈને પણ મેસેજ બી કરી શકો છો. Reach out with any questions and we will come with another good topic on our next week, right? Thank you guys. થેન્ક યુ. Thank Thank you. you. Bye. Bye-bye.